વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 ઘન અવસ્થામાં સંકુલન ક્ષમતા વિશે સમજવાના છે. અને આપણો પ્રશ્ન છે, સંકુલન ક્ષમતા એટલે શું? સંકુલન ક્ષમતા એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો પેકિંગ ક્ષમતા. આપણે જ્યારે કોઈ પાત્રમાં ગોળાઓ ભરીએ ત્યારે એ પાત્રમાં ગોળાઓ સમગ્ર જે અવકાશ છે, સમગ્ર જે જગ્યા છે પાત્રની, એ રોકી શકતા નથી. કારણ કે ગોળાઓનો આકાર ગોળક હોવાના કારણે એ એકબીજાની એકદમ નજીક સહેજ પણ જગ્યા વધે નહીં એવી રીતે ગોઠવાતા નથી. અને માટે જે ખુલ્લો ભાગ છે, તમે પાત્રમાં જ્યારે ગોળા ભરી દેશો એટલે પાત્રનો અમુક ભાગ ગોળાઓ દ્વારા રોકાશે અને બાકીનો કેટલોક ભાગ જે ગોળાઓ દ્વારા રોકાતો નથી એને આપણે મુક્ત અવકાશ તરીકે ઓળખીએ છીએ. અહીં મુક્ત અવકાશ માટે આપણે એવું કહેવામાં આવ્યું છે કે ઘટક કણો સંકુલિત થયેલા હોય ત્યારે છિદ્રના સ્વરૂપે જે અવકાશ છે એને આપણે મુક્ત અવકાશ તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકાને આપણે સંકુલન ક્ષમતા કહીએ છીએ. સંકુલન ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા, કે જે આપણા પાત્રમાં ગોળાઓએ ભાગ રોકેલો છે એને આપણે પેકિંગ ક્ષમતા તરીકે ઓળખીશું. એટલે સમગ્ર પાત્રનો કેટલા ટકા ભાગ ગોળાઓ દ્વારા રોકાયેલો છે એને આપણે ટકાવાર પ્રમાણમાં દર્શાવીશું. એટલે આપણને શું મળશે? સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા. આપણે એક પદ મૂકી શકીએ કે એકમ કોષનું કુલ કદ જે છે એટલું જ જો ગોળાઓ દ્વારા રોકાઈ જાય તો એકમ કોષનો 100% ભાગ એ રોકાયેલો કહેવાય. પરંતુ ગોળાઓ બધો જ ભાગ રોકી શકતા નથી, એટલે ગોળાઓ દ્વારા રોકાયેલો જે ભાગ છે એટલા એ કેટલા ટકા? અને એટલા માટે જ અહીંયા આગળ આપણને સમીકરણ મૂક્યું છે આપણે કે પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષના ગોળાઓથી રોકાયેલું કદ. કારણ કે એકમ કોષમાં આપણે હમણાં ગણતરી દ્વારા જોવાના છે કે કેટલા ગોળા એકમ કોષમાં રહેલા છે, તો એનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કુલ કદ. તો અહીંયા આપણે એકમ કોષના કદની મદદથી અને ગોળાઓએ રોકેલા કુલ કદની મદદથી આપણે પેકિંગ ક્ષમતા શોધી શકીશું. હવે આપણે બીજો પ્રશ્ન છે કે HCP અને CCP રચનામાં સંકુલન ક્ષમતાનું મૂલ્ય મેળવવું. આપણે આ પ્રકરણમાં જુદા જુદા પ્રકારની ત્રિપરિમાણીય સંકુલન ગોઠવણો જોઈએ છે, જેમાં આપણે જે 3 પ્રકારની ગોઠવણોની સંકુલન ક્ષમતા આપણે મેળવવાના છે એમાંની એક પ્રકાર જેમાં આપણે લખવાનું છે HCP અથવા આપણે CCP અથવા આપણે એને FCC તરીકે લઈશું. કે આ રચનામાં સંકુલન ક્ષમતા કેટલું મૂલ્ય હોય છે એ આપણે અહીંયા આગળ મેળવવાના છે. અહીંયા આપણને આકૃતિમાં એ FCC પ્રકારની જે રચના છે એ રચના આપણને દર્શાવેલી છે, જેમાં એકમ કોષ દોરેલો છે. એ એકમ કોષમાં આપણે જોઈએ છે પ્રમાણે એની જે બાજુઓ છે, જે બાજુની લંબાઈ આપણે એ સ્વીકારીએ છીએ. લખ્યું છે એકમ કોષની ધારની લંબાઈ, તો એકમ કોષની ધારની લંબાઈ એ છે. પછી એનો જે ફલક છે, આ ફલક કહેવાય ABCD. આ ફલકનો જે વિકર્ણ છે જેને આપણે AC કહેવાના છે, એ વિકર્ણની લંબાઈ આપણે B લીધેલી છે. અહીં આપણા એકમ કોષમાં જે રચના દોરી છે એ રચનામાં આપણે FCC પ્રકારની રચના હોવાથી એના 8 ખૂણા ઉપર 8 ગોળા છે અને એના 6 ફલક છે. અહીંયા આપણે જે ABCD ફલકની કેન્દ્રમાં જે ગોળો મૂક્યો છે એવા 6 ફલક ઉપર કેન્દ્રમાં ગોળા ગોઠવાયેલા છે. આ પ્રકારની રચના છે. પણ અહીં આપણે માત્ર 3 ગોળા જ મૂકેલા છે. એક ખૂણા A ઉપર, અહીંયા C ઉપર અને એક બરાબર ABCD જે ફલક છે એના કેન્દ્રમાં. એટલા માટે કે આપણે અનુકૂળતા માટે તો આપણે અહીંયા આ જે ગોળા છે એને બરાબર સમજી શકીએ એટલા માટે આપણે 3 જ ગોળા દર્શાવ્યા છે. તો અહીં આપણે જે ત્રિકોણ ABC જે કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એના વિકર્ણનો વર્ગ કાટકોણ બનાવતી જે બાજુઓ છે એ બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. એટલે AC² બરાબર BC² + AB².
અહીં એસીનું માપ જે આપણે બી લીધેલું છે એટલે આપણે AC સ્ક્વેર બરાબર બી સ્ક્વેર લખીશું. એ જ રીતે AB અને BC બે બાજુઓના માપ પણ આપણને ખબર છે કે ધારની લંબાઈ જેટલા છે, માટે અહીંયા A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર કરીશું. અહીંયા બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર, માટે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર. બી સ્ક્વેરને આપણે સૂત્રનો કરતા બનાવી, એટલે હવે આપણે બીને જ્યારે સૂત્રનો કરતા બનાવીશું ત્યારે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈશું. બી ઇઝ ઇક્વલ ટુ √2a. અહીંયા આપણા જે વિકર્ણની વાત કરીએ છીએ, ફલક વિકર્ણ કહેવાય, એ ફલક વિકર્ણનું મૂલ્ય બી ઇઝ ઇક્વલ ટુ √2a એ પણ આપણે યાદ રાખીશું MCQ માટે. ત્યાર પછી ગોળાની ત્રિજ્યા જે આપણે R સ્વીકારી છે, ગોળાની ત્રિજ્યા R સ્વીકારી છે. અહીંયા આપણી જે લંબાઈ છે ફલકના વિકર્ણ જે બી છે, આ ફલક વિકર્ણ ઉપર આપણને 3 ગોળા દેખાય છે. 3 ગોળાની કેટલી ત્રિજ્યા એ આપણા ફલક વિકર્ણ દ્વારા રોકાયેલી છે તો આપણે જોઈએ છે. અહીંયા ગોળાની ત્રિજ્યા છે R છે. બીજો જે કેન્દ્રનો ગોળો છે એની બંને ત્રિજ્યા એટલે કે આખો વ્યાસ એ આપણા ફલક વિકર્ણ ઉપર જ છે, માટે R પ્લસ R પ્લસ R. અને ત્રીજો ગોળો એની પણ ત્રિજ્યા આપણી જોડે છે, માટે આપણે એવું લઈ શકીએ R પ્લસ R પ્લસ R પ્લસ R, એટલે બી ઇઝ ઇક્વલ ટુ 4R આપણે લઈ શકીએ છીએ. બીના બે મૂલ્ય આપણને મળ્યા છે, એક √2a, બીજું 4R. બંનેને આપણે લખી દઈએ તો 4R ઇઝ ઇક્વલ ટુ √2a થશે. 4R ઇઝ ઇક્વલ ટુ √2a. તો આ મૂલ્યનો ઉપયોગ કરી આપણે એને સૂત્રનો કરતા બનાવીશું અને લખીશું a ઇઝ ઇક્વલ ટુ 4R અપોન √2. 4 માટે આપણે લખી શકીએ છીએ કે 2√2. તો 2√2 લખીશું તો 1√2 નીચેથી આ √2 નીકળી જશે એટલે આપણને એ બરાબર મળશે 2√2R. તો આપણું એનું મૂલ્ય મળ્યું 2√2R. અહીં MCQ માટે ધાર લંબાઈ પણ મળી ગઈ છે 2√2R. હવે આપણે આરને પણ સૂત્રનું કરતા બનાવી શકીએ. જો R ઇઝ ઇક્વલ ટુ A અપોન 2√2. હવે અહીંયા આ જે આરનું મૂલ્ય છે આપણું એનું મૂલ્ય છે, એની મદદથી આપણે પેકિંગ ક્ષમતા મેળવવાના છે. પેકિંગ ક્ષમતા માટે ગોળાનું જે કદનું સૂત્ર છે આપણે યાદ કરી લઈએ. આપણે નીચલા ધોરણમાં ભણ્યા છીએ કે ગોળાનું કદ 4/3 πr ઘન છે. અહીંયા આપણે ફલક કેન્દ્રિત એટલે કે FCC, CCP અથવા તો SCP રચના માટે જ્યારે આ ગોળાઓની વાત કરીએ છીએ ત્યારે 8 ખૂણા પર 8 ગોળા એનો 1/8 ભાગ એટલે 1 ગોળો, 6 ફલક ઉપર 6 ગોળા એનો 1/2 ભાગ એટલે 3 ગોળા, એમ 3 ને 1 4 એટલે કે CCP રચનામાં દરેક એકમ કોષમાં 4 ગોળા હોય છે. તો અહીંયા આપણે કહીએ છીએ કે આ એકમ કોષમાં કેટલા ગોળા હોય છે તો કે 4 ગોળા. એનો ઉપયોગ એટલા માટે કરવાનો છે કે આપણે પેકિંગ ક્ષમતામાં એવું લખવાના છીએ. એને ઉપરનું આપણું પદ હતું પેકિંગ ક્ષમતામાં કે એકમ કોષમાં ગોળાઓથી રોકાયેલું કદ. અહીંયા 4 ગોળા છે, 4 ગોળાનું કદ તો 4 × 4/3 πr ઘન ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષ જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ 3 એ જ છે, માટે અહીં લખીશું આપણે AQ હે ને. અને એનું મૂલ્ય આપણે જાણીએ છીએ હમણાં √2R. તો આપણે એનું મૂલ્ય મૂકી દઈશું 2√2R નો ક્યુબ. અહીંયા આપણે આ R³ નીકળી જશે અને આપણે પાઈનું મૂલ્ય મૂકીશું. ત્યારે આપણે પાઈનું મૂલ્ય મૂકીએ અને આ બધી જ ગણતરી કરીશું ત્યારે આપણે પેકિંગ ક્ષમતા 74% જોવા મળશે. આ ગણતરી આપણને કેટલી હશે 74%. તો SCP રચના છે જેમાં 74% પેકિંગ ક્ષમતા છે. અહીં આપણે એવું કહેવાના છીએ કે આપણી જે આ પેકિંગ ક્ષમતા છે એટલે કે સંકુલન ક્ષમતામાં 74% ભાગ કે જે આપણા ગોળાઓ વડે રોકાયેલો છે. બાકીનો ભાગ તો કે 26% જે ભાગ છે એ એકમ કોષમાં ખાલી છે, જેને આપણે મુક્ત અવકાશ તરીકે ઓળખીએ છીએ. એટલે 26% મુક્ત અવકાશ થશે અને 74% એ આપણા આ SCP રચનાની પેકિંગ ક્ષમતા થશે. તો પેકિંગ ક્ષમતાનું મૂલ્ય આપણે જે શોધવાનું તો અહીં આપણે શોધી કાઢ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો એના પછીનો પ્રશ્ન છે અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સંકુલન ક્ષમતાનું મૂલ્ય મેળવો. જેમ આપણે હમણાં ફલક કેન્દ્રિત ઘનમાં જેમ સંકુલન રચના જોઈ એવી રીતે અહીંયા અંતઃકેન્દ્રિત ઘન.
જેને આપણે BCC બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોથ પેક રચના તરીકે ઓળખીએ છીએ. પહેલાં તો આ રચના સમજી લઈએ. બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોથ પેક રચનામાં ગોઠવણ કેવી રીતે હોય? તો આપણે અહીંયા આગળ આકૃતિ દોરીને આપી છે, પણ આપણી આકૃતિમાં આપણે માત્ર 3 જ ગોળા દોરેલા છે. ખરેખર વાસ્તવમાં કેટલા ગોળા હોઈ શકે છે? તો આપણે જાણીએ છીએ પ્રમાણે અહીં 8 ખૂણા છે. A, B, G, H, E, F, D અને C. દરેક જગ્યાએ એક એક ગોળો ગોઠવાય એટલે 8 ખૂણા ઉપર એક એક ગોળા ગોઠવાશે. 8 ખૂણા ઉપર એક એક ગોળા ગોઠવાશે અને બરાબર સેન્ટરમાં જે આપણું એકમ કોષ છે એના અંતઃ કેન્દ્રમાં આપણે બરાબર ગોળો ગોઠવીએ છીએ. તો અંતઃ કેન્દ્રમાં જે ગોળો ગોઠવાયેલો છે એમ થઈ કુલ 9 ગોળાઓ આપણે અહીંયા ગોઠવવાના હોય, પણ આપણે અનુકૂળતા માટે અહીંયા આપણે 3 ગોળા દર્શાવેલા છે. હવે અહીં આપણી જે મૂલ્ય મેળવવાનું છે એ અંતઃ કેન્દ્રિત સમઘનીય રચનામાં સંકુલન ક્ષમતા માટેનું મૂલ્ય છે. અને માટે આપણે કેટલાક મૂલ્ય અહીંયા આગળ જોઈએ છે. આપણે ધારી લઈએ છીએ કે આપણી જે ધાર લંબાઈ છે એ કેટલી છે? A છે. બીજું આપણે જે ફલક વિકર્ણની વાત કરવાના છીએ. ફલક વિકર્ણ, તો ફલક વિકર્ણ નીચે તમે જુઓ ફલક છે જેને આપણે EFCD અથવા DEFD નીચેનું જે છે ફલક લેવાના છે, એની લંબાઈ આપણે ફલક વિકર્ણની B લીધી છે. તો ફલક વિકર્ણની લંબાઈ B છે, ધાર લંબાઈ A છે. અહીંયા આપણે જે ત્રિકોણ લેવાના છે એ ત્રિકોણ છે ત્રિકોણ EFD, ત્રિકોણ EF અને આ D. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ હોવાના કારણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ફરી વિકર્ણનો વર્ગ કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. અહીંયા આગળ EF તમે જોઈ શકો છો એનું માપ A છે, ED એનું માપ પણ A છે અને FD જે ફલક વિકર્ણ છે એનું માપ B છે. તો આપણે લઈશું આ B² બરાબર A² પ્લસ A². તો A² પ્લસ A² બરાબર શું થશે? 2A² થશે. હવે આપણે બીના સૂત્રનો કરતા બનાવવો છે. જ્યારે બીને સૂત્રનો કરતા બનાવવો હોય ત્યારે આપણે લખીશું B = √2a, કારણ કે આપણે બંને બાજુ વર્ગ લઈ લઈશું. બંને બાજુ વર્ગમૂળ કરી દઈશું. B² બરાબર 2A², એટલે અહીંયા શું થશે? B √2a. હવે ત્રિકોણ AFD, આપણો ત્રિકોણ A, F અને D, એની મદદથી આપણે અંતઃવિકર્ણનું મૂલ્ય શોધવાના છે. અંતઃવિકર્ણ જેને આપણે A અને F એટલે આપણે કહીશું AF એ આપણો અંતઃવિકર્ણ છે અને એની લંબાઈ આપણે C લીધેલી છે. અંતઃવિકર્ણની લંબાઈ કેટલી લીધી છે? C. આપણા ત્રિકોણ AFD કાટકોણ ત્રિકોણ હોવાથી કાટકોણ ત્રિકોણમાં જે કર્ણ છે એની લંબાઈ એ બાજુ સમાવતી હોય, કાટકોણ સમાવતી જે બાજુઓ છે એના વર્ગના સરવાળા બરાબર છે. એટલે અહીં પણ આપણે લખવાના છે AF² = AD² પ્લસ FD². AF² જે આપણો અંતઃવિકર્ણ છે ત્યાં આપણે C² લખવાના છે. AD તો AD આપણી બાજુ છે ને, જેને ધાર કહીએ છીએ, એને આપણે A² લખવાના છે. અને FD એ આપણો ફલક વિકર્ણ છે, ત્યાં આપણે B² લખવાના છે. પણ આપણે અગાઉ હમણાં જ B² બરાબર 2A² તો લખી નાખ્યું છે. એમ B² બરાબર 2A². એટલે C² = શું થશે? C² માટે 3A² થશે. શું થશે? 3A². C² બરાબર 3A² માટે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો આપણને C નું મૂલ્ય મળશે. C = √3a. એવી જ રીતે આપણે જ્યારે ત્રિજ્યાનો ઉપયોગ કરીને આપણો આ અંતઃવિકર્ણ લંબાઈ માપવી છે ત્યારે આપણે લંબાઈ શોધવી છે ત્યારે તમે જોઈ શકો છો કે આપણો જે અંતઃવિકર્ણ C છે એ આ 3 ગોળાઓનો સમાવેશ થાય છે. એમાં કેટલી ત્રિજ્યા એના ઉપર આવે છે તો તમે જો પહેલા ગોળાની ત્રિજ્યા, અંતઃ કેન્દ્રમાં રહેલા ગોળાનો વ્યાસ આખો આપણા અંતઃવિકર્ણ પર છે, માટે R પ્લસ R પ્લસ R, એટલે કે R પ્લસ R પ્લસ R અને પ્લસ R, એટલે 4R થશે. C = 4R. Cના 2 મૂલ્ય મેળવ્યા આપણે. એક મેળવ્યું છે √3a અને બીજું મેળવ્યું છે આપણે 4R. તો આપણે અહીંયા બંનેને સરખાવી દઈશું. √3a
બરાબર 4r. હવે અહીં આપણે એને સૂત્રણ કરતાં બનાવવાના છીએ. તો આપણે અંતઃવિકર્ણના જે માપ છે એને પણ આપણે યાદ રાખીશું. અહીં આગળ અંતઃવિકર્ણ c √3a એ પણ આપણને પૂછી શકાય છે. આ કેટલી ત્રિજ્યા સમાવેશ થાય છે એ પણ આપણને પૂછી શકાય છે MCQમાં. તો અહીંયા એને સૂત્રણ કરતાં બનાવી a = 4/√3r, જે આપણી ધારની લંબાઈ છે. આપણો જે એકમ કોષ છે એ એકમ કોષની ધારની લંબાઈનું મૂલ્ય આપણને મળી ગયું છે. આપણે આવા અંતઃકેન્દ્રિત ઘન માટે ગોળાની ત્રિજ્યાનું સૂત્ર પણ મેળવવું હોય તો અહીં તમે આરના સૂત્રને કરતાં બનાવી દેશો તો r = √3/4a, અને આ આપણી ગોળાની ત્રિજ્યા માટેનું સૂત્ર છે. તો ત્રિજ્યાનો ઉપયોગ કરીશું. હવે આગળ આપણે જે ગણતરી દર્શાવવાના છીએ એ BCC માટે છે, બ્લોક સેન્ટર અથવા તો બોડી સેન્ટર ક્યુબિક ક્લોથ પેક રચના. એમાં આપણે કીધું એમ કે ભાઈ BCC રચના હોય તો એના એકમ કોષમાં પરમાણુની કુલ સંખ્યા 2 છે. કેવી રીતે 2 આપણે સમજી લઈએ. તમને પણ ખબર છે, હમણાં આપણે ચર્ચા કરીએ પ્રશ્નની શરૂઆતમાં કે 8 ખૂણા ઉપર 8 ગોળા ગોઠવાયેલા છે, અને 8 ખૂણા પર 8 ગોળા ગોઠવાયેલા છે એટલે કે ખૂણા પરનો 1/8 ભાગ આપણા એકમ કોષમાં હોય તો 8 × 1/8 એટલે આપણને 1 મળશે, 1 ગોળો મળશે. અને સાથે સાથે અહીંયા આગળ જે કેન્દ્રમાં છે, અંતઃકેન્દ્રમાં ગોળો ગોઠવાયેલો છે, એ અંતઃકેન્દ્રનો આખો ગોળો આપણા એકમ કોષમાં છે, એ બીજા કોઈ એકમ કોષનો ભાગ નથી. અને માટે આપણે આ એકમ કોષમાં જે ગોળા છે 2 થશે. કેવી રીતે? તો 8 ખૂણા × 1/8 એટલે 1, અને અંતઃકેન્દ્રનો એટલે 1 + 1, ટોટલ 2 ગોળાનો સમાવેશ અહીંયા આગળ થશે. હવે આપણે જે ગોળાની વાત કરીએ છીએ, ગોળાનું આપણું સૂત્ર કે જે ગોળાનું કદ દર્શાવે છે એ કયું છે 4/3 πr3. અને 4/3 πr3 એટલા માટે લેવાનું છે કે આપણે 2 ગોળાનું કદ અહીંયા આગળ પેકિંગ ક્ષમતાના સૂત્રમાં લેવાના છે. ફરી પાછું આપણું પેકિંગ ક્ષમતાનું સૂત્ર જે આપણે અગાઉ યાદ કરી લઈએ કે શું હતું પેકિંગ ક્ષમતા. તો કે પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષમાં રહેલા ગોળાઓ રોકેલું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કુલ કદ. અહીંયા ફલક કેન્દ્રિત હોવાથી કેટલા ગોળા છે? 2 ગોળા. ગોળાનું કદ 4/3 πr3 અને આપણે 100 વડે ગુણી નાખીશું. એના છેદમાં આપણે લેવાના છીએ જે આપણી ધાર છે, ધાર લંબાઈ a, કારણ કે આપણે જાણીએ છીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે a એટલે શું થશે? a ઘન થશે. હવે a ઘન થશે એટલે આપણે અહીં આગળ એનું મૂલ્ય મૂકી દઈએ છીએ. તો અહીં આપણું જે મૂલ્ય છે એ 4/√3r એનો આપણે ઘન કરી દઈશું. અહીંયા પાઈનું મૂલ્ય મૂકીશું. તો પાઈનું મૂલ્ય મૂકવાથી આ બધા જ મૂલ્યોને આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે આપણી પેકિંગ ક્ષમતા આપણને ગણતરી કરતાં 68%, તો આપણે જોઈએ છે 68% પેકિંગ ક્ષમતા છે. તમે આ રીતે ગણતરી કરશો કે આ આર ઘન નીકળી જશે, આરઘન નીકળી જશે. સાથે સાથે તમે આ બધા જ જે ઘનના રૂપાંતરણ છે એની ગણતરી કરશો તો ગણતરીમાં 68% આપણને પેકિંગ ક્ષમતા મળે છે. તો અહીંયા આપણે જોયું કે જે રચના છે એ રચનામાં જુદા જુદા પ્રકારની રચનાઓ જોવા મળી છે. એમાં આપણે પેકિંગ ક્ષમતાની વાત કરીએ તો 68% આપણને અહીંયા પેકિંગ ક્ષમતા મળી છે, જે આપણું અંતઃકેન્દ્રિત ઘન ગોળા માટે છે. સાથે સાથે આપણે એવું કહેવાના છીએ કે તો મુક્ત અવકાશ કેટલો હશે? તો આપણે જાણીએ છીએ કે મુક્ત અવકાશ શોધવો હોય તો આપણે શું કરવું પડે? જે 100 છે એમાંથી 68 બાદ કરી દઈશું, બરાબર. તો 32% એવો અવકાશ છે કે જે ગોળાઓ રોકતા નથી. તો આ રીતે આપણે બંને જે રચનાઓ છે પેકિંગ ક્ષમતાની વાત કરીએ એમાં આ 2 મૂલ્ય આપણે યાદ રાખીશું કે પેકિંગ ક્ષમતા 68% છે એ ફલક અંતઃકેન્દ્રિત ઘન માટે છે અને એનો મુક્ત અવકાશ 32% છે. સાથે સાથે હમણાં જ આપણે અગાઉનો પ્રશ્ન જોયો એમાં પણ આપણે જોઈએ છે કે એ ફલક કેન્દ્રિત ઘન રચના હતી, એમાં પેકિંગ ક્ષમતા 74% હતી અને એમાં આપણે જાણીએ છીએ 26% મુક્ત અવકાશ હતો. તો આ રીતે બંનેને કમ્પેરેટિવ કરતાં તમે જુઓ કે જુદી જુદી પ્રકારની જ્યારે રચનાઓ આવશે, ગોળાઓની ગોઠવણ બદલાશે ત્યારે એમની પેકિંગ ક્ષમતા બદલાશે, હે ને. એટલે જેમ જેમ ગોળાઓ ગીચ ગોઠવાતા જશે તેમ તેમ અવકાશ જે મુક્ત અવકાશ છે ઘટતો જશે અને પેકિંગ ક્ષમતા વધતી જશે.
એટલે આપણે એવું કહી શકીએ કે આપણી જે ફલક કેન્દ્રિત અથવા એસસીપી પ્રકારની જે રચના છે એની પેકિંગ ક્ષમતા 74% છે. એટલે ત્યાં આગળ વધુ ગીચરીતતાથી ગોળા ગોઠવાય છે. અને અહીં આપણે અંતઃકેન્દ્રિત ઘનની વાત કરીએ છીએ ત્યાં આપણે જે ગોળા ગોઠવાય છે એ એસસીપી કરતાં ઓછો અવકાશ રોકે છે. એટલે પેકિંગ ક્ષમતા એની ઓછી છે. તો અહીં આ રીતે આપણે પેકિંગ ક્ષમતાનો અભ્યાસ કર્યો.